જાફરાબાદના નાગેશ્રી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનો પરેશાન। સિંહ અને દીપડાઓનો વધારે આતંક જોવા મળી રહ્યો છે। સિંહ અને દીપડાઓએ અવારનવાર માનવ પક્ષી પણ બન્યા છે। એવા કિસ્સા નાગેશ્રીમાં ઘણા બન્યા છે। દીપડાઓ અવારનવાર માનવ ઈજા પહોંચાડે છે। બાળકોને ભણવા જવા માટેનું બહુ મુશ્કેલ થાય છે। નાગેશ્રીવાડી વિસ્તારમાં અંદાજે 1500 જણા લોકો કાયમી માટે વસવાટ કરે છે। લોકોની એવી માંગ છે કે દીપડાઓ અને સિંહોને પાંજરે પૂરી અને જંગલ વિસ્તારમાં લઈ જાય। લોકોને હંમેશા માટે વાડી વિસ્તારમાં કાયમી માટે કામ કરવાનું હોય છે અને અવારનવાર ગામ તરફ જવા માટે જવાનું થતું હોય છે। એના માટે અને દીપડા પકડી જાય તો કાયમી માટે ખેડૂતને ભય દૂર થઈ જાય। તેમાં રાતના સમયે નીકળવા માટે ખેડૂતોને તો કાળના મોંમાંથી પસાર થવા જેવું લાગે છે। વન વિભાગ વારંવાર દીપડાઓને પાંજરે પૂરી અને લઈ તો જાય છે, પણ પ્રશ્ન એનો એ જ આવી ઊભો રહે છે। ખેડૂતોને એવી માંગ છે કે દીપડાઓ હિંસક પ્રાણીઓની કાયમી મુક્તિ મળે। નાગેશ્રીમાં બાગાયત ખેતી ઘણી છે અને બાળકોને ભણવા જવા માટે કાયમી ભય રહે છે। ખેડૂતોની એવી માંગ છે કે પાંજરા મૂકી અને દીપડાઓ અને સિંહને પકડી જાય તો ખેડૂત ભયથી મુક્ત થાય। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામનો રહેવાસી। મારું નામ સામત બોઘાભાઈ સોલંકી। કે નાગેશ્રીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે। જૂના પાદર વિસ્તાર છે, કપાણ વિસ્તાર છે, ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે। ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો, ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી છે। એવામાં ગઈ 17 તારીખે મારો કૂતરાનો ભોગ લીધો છે, 18 તારીખે ભૂપતભાઈ પરમારની વાસળીનો ભોગ લીધો છે। અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા 3-4 કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે અને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે। તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વન વિભાગ, આરએફઓ તથા સરકારશ્રીને મારી 2 હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરીવાર અમારા ઇલાકામાં ન છોડે એવી મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।